520 રૂપિયા બધા અમારે એજન્ટમાં છે પણ તમને આ બધા કહેવાય તમે ટકો નોલેજ નથી. અહીં કેટલા બળી આવે આલે મામલતદાર ઓફિસ ને બધાને ખબર છે ક્યાં ક્યાં ખાણો આલે છે ખબર છે. રોડ ઉપર ઢગલા કરીને પાણાના તો નોલેજ નથી. તમારો વિસ્તાર નથી. રોડ ઉપર ઢગલા કરીને પાણાના એ તો લેવરાવો. આ કોંગ્રેસનો નેતા નથી સાહેબ, આ ભાજપનો નેતા નથી. વાત કરવામાં ધ્યાન જ રાખવાનું. બરાબર છે. અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતોને ઇજ્જત મળવી જોઈએ. બરાબર છે. એટલે એવી રીતે નહીં શીખવાડતા, નહીં કાયદા નહીં શીખવાડતા. ખેડૂત છીએ મતલબ કાયદો ભણીને આવ્યા છીએ. બરાબર છે. એટલે એ વાત નહીં ક્યારેય કરવાની, છંછેડવાના નહીં ક્યારેય. આપણે કોઈને ઉતારી પાડવા નથી આવ્યા, પણ ઉંમરનો મલાજો રાખીએ છીએ. એનો મતલબ એવો છે ખેડૂતો સાથે ગમે એ વ્યવહાર થશે. બરાબર. ગામ એકમમાં તલાટી આંકડા ક્યાંથી ચેક કરીને આપે છે? એની પાસે મશીન આવે. ઓકે. હવે સાહેબે કીધું તલાટી આંકડા આપે. હું ડંકાની ચોટ પર કહું, સાયલા તાલુકાના એક પણ ગામમાં વરસાદ માપક યંત્ર જો પંચાયતમાં ચાલુ હાલતમાં હોય તો હું રાજનીતિ તપાસ કરી કે વરસાદ માપક યંત્ર છે કે નથી. વરસાદ માપક યંત્ર નથી, તમને કોણ આંકડા આપે? ગોટા અબમ બધું સાયલા તાલુકો આખો અઠે. હવે તમે મહેરબાની કરીને ઉંમરમાં ખૂબ મોટા છો, અમારે તમારું અપમાન નથી કરવું સાહેબ, અમારે તમારી બેઇજ્જતી થાય એવું નથી કરવું. નોલેજ છે કે નથી, પણ જે કાંઈ હશે એ કમસે કમ ખેડૂતની સહાય મુદ્દે તમે નોલેજ રાખવા વિનંતી કરીએ છીએ. અતિવૃષ્ટિનો મેન્યુઅલ હવે વાંચી લેજો, 200% મગજમાં કાઢતા. ગામ એકમની વાત છે, ગામની અંદર વરસાદ માપક યંત્ર નથી એને ચાલુ કરાવજો. બરાબર છે. અને આપની સાથે જે કોઈ સ્ટાફમાં રહેતા હોય, ખાસ કરીને વિસ્તરણ અધિકારી જેને આ ગોલમાલ કરી છે સાહેબ, વિસ્તરણ અધિકારીની જવાબદારી હતી દરેક ખેડૂતના ખેતર સુધી જવું. ભાઈ તમારા કોઈના ખેતર સુધી આવ્યા છે? કોઈ આવ્યું જ નથી. વિસ્તરણ અધિકારી એટલો બધો મિનિસ્ટર છે સાહેબ, સચિવ છે કે વિસ્તરણ અધિકારી મનફાવે એવા વ્યવહાર કરશે? ધારાસભ્યને ઘરે જઈને પૂછવાનું કે ક્યાં ક્યાં સહાય ચૂકવવાની ક્યાં નહીં ચૂકવવાની. સાહેબ પીડા છે, અમથા નથી બોલતા. વેદના છે અમને, અને સરકાર પાસે વારંવાર કહીએ છીએ પૈસા અમને ખેડૂતોને ચૂકવો તો કે પૈસા નથી. ટેકાના ભાવે મગફળી ખરીદે તો કે બારદાન નથી. સાહેબ અહીંયા એક ખેડૂતના દીકરા તમે પણ છો, અમારા ખેડૂત આમ પણ દેવાદાર છે સાહેબ. દિવસે દિવસે દેવાદાર ખેડૂત બનતા જાય છે. જેનું દેવું 64,000 કરોડ 2014માં હતું, આજે ખેડૂતનું 1,41,000 કરોડ દેવું થયું છે. મતલબ આપણા ખેડૂતનું દેવું ડબલ થઈ ગયું છે. તેમ છતાંય સરકાર કહે છે વારંવાર કે અમારી પાસે પૈસા નથી. તો આજે અમારા ખેડૂતો બધાએ 10-20 રૂપિયા ઉઘરાવીના જોડી કરીને આવ્યા છે. આ તમે સરકારને આપી દેજો. અમારા તમે કહો એટલે ભાઈ બે ભાઈઓ ગણી લ્યો એટલે એમાં બીજું કાંઈ ન થાય. પાછળથી ચર્ચા કરવા વાળા આગેવાન નથી. ખેડૂતોની હાજરીમાં જ ચર્ચા થશે. તમને અહીંયા તડકો લાગે તો અંદર જઈને ખેડૂતની હાજરી કરીએ. પણ તમે જે જવાબદાર માણસ છે, જેની પાસે આ સત્તા છે, જેને નોલેજ છે, તમે કહો છો હું કાલે આવ્યો, તો અત્યાર સુધી જે કરતો તો એ કર્મચારી વિસ્તરણ અધિકારી છે, જેને આંકડા લખીને મોકલાય એ વિસ્તરણ અધિકારી. નુકસાનનો વિસ્તરણ અધિકારીને બોલ અહીંયા હાજર હોય બોલાવો, ફિલ્ડમાં હોય તો પ્રશ્ન નથી. વિસ્તરણ અધિકારીને તમે ફોન લગાવો એ ક્યાં છે આપણે એને પૂછી લઈએ. ટેલિફોનિક મારે હમણાં જ વાત થઈ, કલેક્ટર સાહેબનો ઓર્ડર છે. 4 કલાકથી ખેડૂત ઉભા છે. તો આપણે નોલેજ વગરના બેઠા છીએ. અમે તમારી ઉંમરને લઈ અને માન સન્માન આપીએ, બાકી 1% નોલેજ નથી. અહીં કેટલા બળી આવે આલે મામલતદાર ઓફિસ ને બધાને ખબર છે ક્યાં ક્યાં ખાણો આલે છે ખબર છે. ખેડૂતને પૈસા ચૂકવવાના તો નોલેજ નથી. રોડ ઉપર હાલવાનો જગ્યા નથી. આ કોંગ્રેસનો નેતા નથી સાહેબ, આ ભાજપનો નેતા નથી. વાત કરવામાં ધ્યાન જ રાખવાનું. બરાબર છે. અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતોને ઇજ્જત મળવી જોઈએ. બરાબર છે. એટલે એવી રીતે નહીં શીખવાડતા, નહીં કાયદા નહીં શીખવાડતા. ખેડૂત છીએ મતલબ કાયદો ભણીને આવ્યા છીએ. બરાબર છે. એટલે એ વાત નહીં ક્યારેય કરવાની, છંછેડવાના નહીં ક્યારેય. આપણે કોઈને ઉતારી પાડવા નથી આવ્યા, પણ ઉંમરનો મલાજો રાખીએ છીએ. એનો મતલબ એવો છે ખેડૂતો સાથે ગમે એ વ્યવહાર થશે. આ 1501 રૂપિયા છે, અમે લખીને આપીએ છીએ તમને આવેદન પત્ર ની અંદર, અને તમે કવર આપો, એ કવર માં અમે નાખી દઈએ, કવર ને સીલ મારી દઈએ. 4 કલાકથી ખેડૂત
પાસે નહીં ડિસ્કસ તો આપણે નોલેજ વગરના બેઠા છીએ. અમે તમારી ઉંમરને લઈ અને માન સન્માન આપીએ છીએ. બાકી 1% નોલેજ નથી. અહીં કેટલા બળી આલે છે મામલતદાર ઓફિસને બધાને ખબર છે. ક્યાં ક્યાં ખાનો આલે છે ખબર છે. ખેડૂતને પૈસા ચૂકવવાના તો નોલેજ નથી. રોડ ઉપર હાલવાનો જગ્યા નથી. એટલે ક્યારેય સાહેબ, આ કોંગ્રેસનો નેતા નથી સાહેબ, આ ભાજપનો નેતા નથી. વાત કરવામાં ધ્યાન જ રાખવાનું. બરાબર છે. અમે ઇજ્જત આપીએ છીએ અને ખેડૂતોને ઇજ્જત મળવી જોઈએ. ઇજ્જત આપું જ છું. બરાબર છે. હું ઇજ્જત એટલે એવી રીતે નહીં શીખવાડતા ને કાયદા નહીં શીખવાડતા. ખેડૂત છીએ મતલબ કાયદો ભણીને આવ્યા છીએ. એગ્રી તમારી વાત સાથે. બરાબર છે. એટલે એ વાત નહીં ક્યારેય કરવાની, છંછેડવાના નહીં ક્યારેય. આપણે કોઈને ઉતારી પાડવાય નથી આવ્યા, પણ ઉંમરનો મલાજો રાખીએ છીએ. એનો મતલબ એવો છે ખેડૂતો સાથે ગમે એ વ્યવહાર થશે. આ 1501 રૂપિયા છે, અમે લખીને આપીએ છીએ તમને આવેદન પત્ર ની અંદર, અને તમે કવર આપો, એ કવર માં અમે નાખી દઈએ, કવર ને સીલ મારી દઈએ. આપી દો. એક સાઈડમાં ખૂબ જાજા ડમ્પરો ઠલવી નાખેલા છે ડમ્પરવાળાએ. જેથી કરીને અકસ્માતો ત્યાં થાય છે. તો વહેલી તકે આજ થાય તો કાલ નહીં કરી. આપણે નેક્સ્ટ એક્ટિવિટીની જે સાહેબ, જ્યાં સુધી રોડ બંધ છે, રોડની એક સાઈડમાં તમે આખી સ્થિતિ સમજ્યા નહીં. સમજી ગયું છે તો હું હમણાં જાઉં છું મારા અને નેક્સ્ટ આપણી સંકલન મિટિંગમાં વિસ્તારી બાઉન્ડરી તરીકે મુદ્દો મૂકીને સોલ્યુશન કરજો, પણ અત્યારે જે પડ્યું છે ને એને લોડર અત્યારે ઇલેક્શન છે એટલે 18 તારીખ સુધી આચારસંહિતા છે. એનો કંઈક રસ્તો કાઢીએ. રોડ બ્લોક હોય તો સંકલનમાં મૂંઝવણ છે. ગંભીર મુદ્દો છે, તમે બોલાવું સમજ્યા છું એના લોડર થી આજે રોડ આ બંધ કરી દીધો છે. વિઝિટ કરું છું. તમે એની વિઝિટ કરી અને પત્રકાર મિત્રોની હાજરીમાં કહીએ છીએ કે તમે એની વિઝિટ કરો, અને વિઝિટ કરી અને એ વહેલી તકે આજકા કાલમાં લેવાઈ જાય એવું કરો. ગમે ફળિયાવાળાને કે તારું લોડર લાય અને કમસે કમ સાઈડ કરાવી દો, તો આરએનબી વાળાને બોલાવીને સાઈડ કરાવી દો. બરાબર. અકસ્માત થાય એની રાહ આપણે જોઈએ તો એ વ્યાજબી નથી. તો હવે આ સાહેબ પાસે ઘણી બધી સત્તાઓ છે. બરાબર છે. દરેક બાબતે નિર્ણય લેવાની સત્તા આ સાહેબ પાસે છે. એટલે આપણી રજૂઆત ખેતીવાડી વિભાગ દ્વારા આપણી સાથે જે અન્યાય થયો છે તો એ રજૂઆત આપણે મામલતદાર સાહેબને કરીએ. સાહેબ પણ સારી વાત એ છે કે સાહેબ ખેડૂતના દીકરા છે, એટલે આપણી લાગણી ને માંગણી સમજ છે, આવી અપેક્ષા રાખીએ છીએ. સાહેબ પાસે માહિતી વિશેષ એટલે નથી કે સાહેબ એવું કહે છે કે હું ગઈકાલે જ આવ્યો છું, એટલે આપણે પૂછ્યું કે હું રોકાવાના તો છો ને? સાહેબ કહે છે કે હા રોકાવાના. બોલો વાત સાહેબ, તમે એવું આશ્વાસન આપ્યું, અમને ખુશી થઈ કે નિયમો મુજબ મળવા પાત્ર હશે તો મળશે. બરાબર ને? ચાલુ વર્ષે ભાઈએ મયુરભાઈ આંકડા કીધા, ખાલી ઓગસ્ટ સુધીના કીધા. ચાલુ વર્ષે સિઝનમાં 144% વરસાદ સાયલા તાલુકામાં આ સિઝનનો થયો. સાહેબ તમારી સરકારની વેબસાઇટ પરના આંકડા કહું છું. 144% વરસાદ થયો. બાજુનો તાલુકો લીંબડી, ચાલુ સિઝનનો 81% વરસાદ થયો. સાહેબ 81% વાળાને વળતર મળે, 144% વાળા ન મળે, આવો નિયમ હોય ખરા? ન હોય ને? બહુ સારી વાત છે કે સાહેબે સ્વીકાર્યું, આવો નિયમ ન હોય. સાહેબને કહેવા માંગુ છું કે લીંબડીના ખેડૂતોને પૂરતું નહીં પણ અધૂરું વળતર લીંબડીના ખેડૂતોને મળ્યું છે. જ્યાં 81% વરસાદ હતો, 144% વાળા સાયલા તાલુકાના ખેડૂતનો શું વાક છે? મળવું જોઈએ કે ના મળવું જોઈએ? સાહેબે સ્વીકાર્યું કે મળવું જોઈએ. એટલે કદાચ સાહેબ તો પ્રમાણિક છે, આ ખુરશી પ્રમાણિક હશે, પણ કોઈકે તો ગોલમાલ કરી છે. અહીંયા મીડિયાના માધ્યમથી આંકડાઓ આપું આપને. 144% વરસાદ સિઝનનો સાયલા તાલુકાનો, 145% વરસાદ સિઝનનો ચોટીલા તાલુકાનો, તેમ છતાંય 81% વરસાદ સિઝનનો જ્યાં લીંબડી છે ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાંય નથી મળ્યું. જે સરકારમાંથી જાહેરાતો કરવામાં આવી કે બિન પિયત 11,000, પિયત વિસ્તારમાં 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા મળશે, આ પૂરતું વળતર નથી મળ્યું. પણ થોડુંક લીંબડી તાલુકાના 81% વરસાદમાં મળે તો 144% વરસાદમાં કેમ ન મળે? સાહેબ બીજી વાત અમારી, જે આપણે નિયમની વાત કરી, તો આપ તો ગમે ત્યાં નોકરી કરતા હોય, પણ કેન્દ્ર સરકારનો અતિવૃષ્ટિનો મેન્યુઅલ આપને ખ્યાલ હશે કેટલા ટકાથી વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થાય છે? કઈ નહીં હાલે કોઈના. હું રાજનીતિ છોડ દો, 200% હોય. શું કામ? પણ સાહેબ નથી ખબર તો સ્વીકારો. નથી ખબર કેન્દ્ર સરકારનો 2016નો મેન્યુઅલ અને ત્યાર પછી નવો 2021-22માં 21-22માં બીજી વખત મેન્યુઅલ બનાવ્યું. બંને જગ્યાએ
જ્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી ત્યારે પણ અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ કેન્દ્ર સરકારનો મેન્યુઅલ એડ કર્યો છે. બંને જગ્યાએ 120% કરતા વધારે વરસાદ જો સિઝનનો થાય તો એને અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે ગણી અને ખેડૂતને સહાય ચૂકવવી જોઈએ. આ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. અમારું દુઃખ અને દુર્ભાગ્ય દુઃખ એ છે, ખેતીવાડી અધિકારીને પૂછીએ કેટલા વીઘે હેક્ટર થાય તો કે નથી ખબર. સાહેબને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિનો મેન્યુઅલ શું છે, હું જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ કહે છે 200% હોય તો 200% વરસાદ ચાલુ સિઝનમાં કોઈ તાલુકામાં નથી પડ્યો સાહેબ. અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલાનો સમાવેશ થાય. અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા, અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ. અને જવાબદાર અધિકારીઓ જે 1 મિનિટ ભાઈઓ, જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગતનો બાપ ભિખારી બન્યો છે. દુઃખ છે અમને. ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, વરસાદ ભયંકર પડ્યો છે. 24 કલાક 48 કલાકમાં સાહેબ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો. તેમ છતાંય સહાયથી વંચિત રાખવામાં આવ્યા. જાણી જોઈને સર્વે નથી. ક્યાં ગયા ભાઈ સુદામડા વાળા? શું થયું હતું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો? ચાલુ સિઝને સાયલા તાલુકામાં સિઝનનો 144% કરતાં વધારે વરસાદ પડ્યો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પણ પડ્યો. સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે. આ સમયે ખરેખર સાયલા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ, પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે. ખરેખર બાજુનો તાલુકો લીંબડી તાલુકો છે, જ્યાં સિઝનનો માત્ર 81% વરસાદ પડ્યો છે. તેમ છતાંય લીંબડી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાં પણ નથી મળી, પણ અપૂરતી સહાય લીંબડી તાલુકામાં મળી. અને જ્યાં 144% વરસાદ છે ત્યાં ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા. ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતો આજે આ ન્યાય યાત્રામાં જોડાયેલા અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી. ભૂતકાળમાં જ્યારે પણ ખેડૂતો સહાયની માંગણી લઈને ગયા છે ત્યારે અધિકારીઓ પાસે જવાબ મળે છે કે અમારી પાસે પૈસા નથી. તો આજે ખેડૂતો દ્વારા ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા, પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોએ આજે લગભગ 1700 રૂપિયા જેટલી રકમ ખેડૂતો પાસેથી ફંડ પેટે ઉઘરાવી અને મામલતદાર શ્રી મારફતે સરકારને આપી અને એક રચનાત્મક કાર્યક્રમ કર્યો છે. આગામી દિવસોમાં અગર જો આ વળતર મુદ્દે કાંઈ બેઠક નહીં થાય, વળતર મુદ્દે જો સરકાર કાંઈ નહીં વિચારે અને સપ્ટેમ્બર ઓક્ટોબરનું જે કમોસમી વરસાદ પડ્યો છે એનું વળતર સાયલા તાલુકાના ખેડૂતોને નહીં મળે તો આગામી દિવસોમાં જિલ્લા મથકે મસ્ત મોટું આયોજન કરી અને મોટો કાર્યક્રમ ખેડૂતો કરશે અને જરૂર પડશે તો ગાંધીનગર કૂચ પણ કરશે.